હેલો અને નમસ્તે દોસ્તો, વેલકમ ટુ ગાયત્રી સ્પીક્સ. ગ્લોબલ ઇન્ટેલિજન્સ અને બોર્ડર કન્ફ્રન્ટેશનથી લઈને ન્યુયોર્કના લક્ઝરી ટેક્સ ટ્રેન્ડ્સ અને ઇકોનોમિક શિફ્ટ સુધી આજે આપણી પાસે વાત કરવા માટે બે એવી વાસ્તવિક અને મોટી ખબરો છે જે તમારા જીવનને અલગ અલગ રીતે પ્રભાવિત કરે છે. તો ચાલો જઈએ સીધા વિગતો ઉપર. યુએસ અને ઈરાન વચ્ચે ચાલી રહેલો લશ્કરી સંઘર્ષ હવે દરરોજ વધુ જોખમી તબક્કામાં પ્રવેશી રહ્યો છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે એકવાર ફરી યુએસ સેન્ટ્રલ કમાન્ડને ઈરાન પર એર સ્ટ્રાઇક્સ કરવાનો સીધો આદેશ આપ્યો છે. આ સતત ત્રીજી રાત હતી જ્યારે અમેરિકન દળોએ ઈરાનના લક્ષ્ય ઉપર ભયાનક બોમ્બમારો કર્યો છે. ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે સ્પષ્ટ નિવેદન આપ્યું, અમે આજે રાત્રે તેમના ઉપર ખૂબ જ ભારે હુમલો કરી રહ્યા છીએ. આપણી પાસે પ્રિસિઝન એમ્યુનિશનનો મોટો સ્ટોક છે જે છેલ્લા ઘણા વર્ષોમાં ન હતો. અમે તેમની તમામ આક્રમક ક્ષમતાને ખતમ કરી રહ્યા છીએ અને સ્ટ્રેટ્સ પર આપણું પૂર્ણ નિયંત્રણ છે. સેન્ટકોમના જણાવ્યા અનુસાર સોમવારે સ્થાનિક સમય મુજબ સાંજે 4:45 વાગે શરૂ થયેલા આ હુમલાઓ પૂરા 5 કલાક સુધી ચાલનારા એક મોટા મિશનનો ભાગ હતો, જે રાત્રે 10:15 વાગે પૂરો થયો. અમેરિકન ફાઇટર એરક્રાફ્ટ અને નેવલ વેસલ્સે પ્રિસિઝન એમ્યુનિશનનો ઉપયોગ કરીને ઈરાનના કોસ્ટલ ડિફેન્સ સિસ્ટમ્સ, મિસાઇલ અને ડ્રોન સાઇટ્સને ટાર્ગેટ કર્યા હતા. ઈરાનિયન સ્ટેટ મીડિયાના જણાવ્યા અનુસાર જામ, કોનાર્ક, બુશેર, બંદર અબ્બાસ અને બંદર કંગન જેવા શહેરોમાં ભયાનક વિસ્ફોટો જોવા મળ્યા છે, જ્યારે કિશ્મ અને અબુ મુસા આઇલેન્ડ્સ પર પણ ઘણા હુમલાઓ થયા છે. ટ્રમ્પે યુ હેવ ઇટ શો પર જણાવ્યું કે તેમનું આગામી ટાર્ગેટ ઈરાનનો છુપાયેલો કિલ્લો પિકેક્સ માઉન્ટેન હોઈ શકે છે, જ્યાં તેમનો યુરેનિયમનો જથ્થો છુપાયેલો છે. તેમણે ચેતવણી આપી, ઈરાનીઓને તૈયાર રહેવા કહો. જ્યારે પણ આપણે તેમની ન્યુક્લિયર સિચ્યુએશન વિશે સાંભળીએ છીએ, આપણે તેને ઉડાવી દઈએ છીએ. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે ઈરાન પર ફરીથી નેવલ બ્લોકેડ લગાવી દેવામાં આવી છે, જેને કારણે હવે ઈરાન સાથે વેપાર કરતું કોઈ પણ જહાજ આ કોરિડોરમાંથી પસાર નહીં થઈ શકે. મજાક કરતા કહ્યું કે અમે આ સ્ટ્રેટના રખવાળા બનીશું. કદાચ આપણે આનું નામ ગાર્ડિયન એન્જલ રાખીશું અને આની સુરક્ષા માટે અમે પૈસા પણ ચાર્જ કરીશું. દોસ્તો, સતત ત્રીજી રાત ઈરાનના કોસ્ટલ ડિફેન્સ અને રડાર્સને ટાર્ગેટ કરવું અને ટ્રમ્પનું ખુલ્લેઆમ પિકેક્સ માઉન્ટેનને ઉડાવી દેવાની ધમકી આપવી એ દર્શાવે છે કે અમેરિકા હવે બેક ચેનલ અર્થાત પડદા પાછળની વાતચીતના મૂડમાં બિલકુલ નથી. ટ્રમ્પનું ગાર્ડિયન એન્જલ કહીને શિપિંગ લાઇન્સ પાસેથી પૈસા વસૂલવાનું નિવેદન તેમનું એ જ આક્રમક બિઝનેસ ડ્રીવન પોલિટિકલ વલણ છે. પણ જમીની હકીકત એ છે કે 50,000થી વધુ અમેરિકન સૈનિકો આ સમયે હાઈ એલર્ટ પર છે. ઈરાને ગયા મહિનાની પ્રાથમિક શાંતિ સમજૂતીના નિયમો તોડીને જે ભૂલ કરી હતી, તેની અસર તેમની ઇકોનોમી ઉપર નેવલ બ્લોકેડના રૂપમાં સાફ દેખાઈ રહી છે. જો બંને દેશોએ જલ્દી જ કોઈ મજબૂત નેગોશિએશન ટેબલ તૈયાર નહીં કર્યું તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો આ તણાવ એક ફૂલ સ્કેલ ઇન્ટરનેશનલ ટ્રેડિંગ કોલેપ્સમાં બદલાઈ શકે છે. બીજી તરફ ન્યુયોર્કની ઇકોનોમી અને ટેક્સ બેઝને લઈને એક ખૂબ જ ચિંતાજનક વિશ્લેષણ સામે આવ્યું છે. સિટીઝન બજેટ કમિશન સીબીસી દ્વારા જાહેર કરવામાં આવેલા કોમ્પિટિટિવ એનવાયએસ વેલ્યુ પ્રોપોઝિશન ટ્રેકર ડેશબોર્ડના ડેટા અનુસાર ન્યુયોર્કમાં રહેતા મિલિયનર્સના હિસ્સામાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેને કારણે શહેરને માત્ર એક વર્ષમાં પૂરા $11 બિલિયન ટેક્સ રેવન્યુનું ભારે નુકસાન ઉઠાવવું પડ્યું છે. વર્ષ 2010માં દુનિયાના 12.7% મિલિયનર્સ ન્યુયોર્કમાં રહેતા હતા, પણ 2022 સુધીમાં આ હિસ્સો ઘટીને માત્ર 8.7% રહી ગયો છે. આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે શહેરના સોશિયાલિસ્ટ મેયર ઝોરાન મમદાની ટેક્સ ધ રીચની પોલિસીને આલ્બનીના લો મેકર્સ વચ્ચે પ્રમોટ કરી રહ્યા છે, જેના લીધે ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સમાં ડર છે કે બચેલા અલ્ટ્રા રીચ લોકો પણ શહેર છોડીને ભાગી જશે. ટેક્સ ફાઉન્ડેશનના સિનિયર ફેલો જેરેડ વાલ્ચેકના જણાવ્યા અનુસાર ન્યુયોર્કના ટોપ 1% કમાણી કરનારા લોકો શહેરનો લગભગ 45% ઇન્કમ ટેક્સ ચૂકવે છે. તેથી શહેરનું મોટું બજેટ આ ઘટી રહેલા ટેક્સ પેયર્સ ઉપર પૂરી રીતે નિર્ભર કરે છે. ગવર્નર કેથી હોચુલે રી-ઇલેક્શનના કારણે ડાયરેક્ટ ટેક્સ હાઇકનો વિરોધ કર્યો છે, પણ તેમણે ન્યુયોર્ક સિટીના લક્ઝરી સેકન્ડ હોમ્સ ઉપર પેયદા ટેક્સને મંજૂરી આપી દીધી છે. મેયર મમદાનીએ આ ટેક્સનો એક પ્રમોશનલ વિડીયો અબજોપતિ કેન ગ્રિફિનના 238 મિલિયનના પેન્ટહાઉસની બહાર ઊભા રહીને બનાવ્યો હતો, જેનાથી ગુસ્સે થઈને હેજ ફંડ ટાઇટને પાર્ક એવન્યુ પર ચાલી રહેલા પોતાના $6 બિલિયન ડેવલપમેન્ટ પ્રોજેક્ટને બંધ કરવાની ધમકી આપી દીધી છે. સીબીસીનો રિપોર્ટ દર્શાવે છે કે જ્યાં ન્યુયોર્કમાં મિલિયનર્સની સંખ્યા માત્ર ડબલ થઈ, ત્યાં કેલિફોર્નિયા અને ટેક્સાસમાં એ ટ્રિપલ અને ફ્લોરિડામાં 4 ગણી વધી ચૂકી છે, જેનાથી ન્યુયોર્ક હવે ફ્લોરિડાથી પણ પાછળ ધકેલાઈ ગયું છે.
અપસ્ટેટ યુનાઇટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર જસ્ટિન વિલ્કોક્સે ચેતવણી આપી છે કે જો આલ્બનીએ પોતાની પોલિસી સુધારી નહીં તો આખું શહેર વસ્તીમાં ઘટાડો અને નિષ્ફળ થતા બિઝનેસના એક પરમનન્ટ લૂપમાં ફસાઈ જશે. જો કે મમદાનીનો દાવો છે કે અમીર લોકો ક્યાંય ભાગી નથી રહ્યા. તેમણે ગરીબી નાબૂદ કરવા માટે વધુ કોન્ટ્રીબ્યુટ કરવું જ પડશે. દોસ્તો, ન્યુયોર્કથી મિલિયનર્સનું આ રીતે ટેક્સાસ અને ફ્લોરિડા તરફ શિફ્ટ થવું સાફ દર્શાવે છે કે જ્યારે ટેક્સના નિયમોને બહુ વધારે કડક કરવામાં આવે છે અને કોર્પોરેટ લીડર્સને ટાર્ગેટ કરવામાં આવે છે ત્યારે વેલ્થ બહુ ઝડપથી રીલોકેશન પસંદ કરી લે છે. એલન મસ્કનું કેલિફોર્નિયાથી ટેક્સાસ જવું એ આનો મોટો દાખલો છે. અને હવે કેન ગ્રિફિનનું ન્યુયોર્કના પ્રોજેક્ટને અટકાવવું એ આ જ ટ્રેન્ડની અસર છે. મેયર મમદાનીનું એ વિચારવું સાચું હોઈ શકે કે અમીર લોકો થોડું વધારે યોગદાન આપે જેથી ગરીબી ઓછી થાય, પણ હકીકત એ છે કે જ્યારે ટોપ 1% લોકો જ તમારો 45% ટેક્સ ભરી રહ્યા હોય તો તેમને શહેરથી ભગાડવાનું પરિણામ સામાન્ય ન્યુયોર્કવાસીઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પબ્લિક ફંડ્સના પતન તરીકે સામે આવશે. શહેરના એડમિનિસ્ટ્રેશને રિયલ ગ્રોથ માટે ટેક્સ સ્ટ્રક્ચરને કોમ્પિટિટિવ બનાવવું જ પડશે, નહીં તો વોલ સ્ટ્રીટ જેવા સોનાની મરઘી આપતા ઈંડાને ખોવામાં વધુ સમય નહીં લાગે. દોસ્તો, શું તમે જોહરાન મમદાનીની ટેક્સ ધ રીચ વાળી સ્ટ્રેટેજી સાથે સહમત છો? કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. આગલી વખતે મળીશું, ત્યાં સુધી નમસ્તે.